તો સોશિયલ મીડિયા પર ઘણા માણસો વિડીયો બનાવતા છે, ખબર છે? યુટ્યુબ પર બનાવે છે, ઇન્સ્ટાગ્રામ પર બનાવે છે ને ગમે તે ફેસબુક પર પણ બનાવે છે. તો અમુક માણસો છે ને એની મજાક ઉડાડતા હોય છે, એટલે કે પાછી અમુકને શોખે લાગે, નવાઈ લાગે કે ભાઈ આ વિડીયો બનાવે છે, આ શું કરતો હશે, એમ ઓનાથી શું મળતું હશે, નકામો ટાઈમ વેસ્ટ કરે છે, ટાઈમ બરબાદ કરે છે. તો એ માણસોને હું ખાલી એટલું કહેવા માગું છું કે સોશિયલ મીડિયાનો પાવર શું છે એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અગાડી. તો તમે પહેલાં વિડીયો જુઓ. कल आप यहाँ बात करते हैं तो इधर मेरा वॉशरूम है, ये दिखाना जरूरी है। क्यों दिखाना पता है? क्यों? जब यूट्यूबर नहीं थे हाँ। तब मेरे पास बाथरूम ही नहीं था, खुले में नहाना पड़ता, कुआं में। खुली में रख देते थे। हाँ, तब सोचा था साला बाथरूम सबसे महंगा बनाना है, तब इधर सबसे ज्यादा पैसा लगाया है इधर। ये वॉशरूम देख लो, हाँ। पूरा फुल्ली प्रीमियम, इधर पूरा बॉडी जेट वगैरह सब लगवा दिया था। वो चलो। तो भाई ये कितने का बनाया? ये लगभग 5 से 7 लाख रुपया सिर्फ इसका बॉडी जेट वगैरह का लगा। पावर ऑफ यूट्यूब। और ये बंदा मर्सिडीज, फॉर्च्यूनर, BMW जैसी गाड़ियों में घूमता है, पर तुम अभी भी सोच रहे हो भाई स्टार्ट करो या ना करो। अगर तुम्हें वीडियो बनाने में शर्म आती है ना तो भाई इस बंदे को ही देख लो, तुम कहाँ से बंदा कहाँ पहुंच चुका है। ये यूट्यूब की पावर है। તો તમે જોઈ લીધું આ કમ્પ્લીટ. એ કોણ છે કહું? યુટ્યુબર છે અને મનોજ દેસાઈ. એને શું કર્યું, વિડીયો બનાવીને જ આ બધું કરેલું છે. એ બહુ ના તો ઘડિયા કામ જોયો હતો, ના તો ઇલેક્ટ્રિશિયન હતો, ગમે તે કંઈ. એ યુટ્યુબર હતો, વિડીયો બનાવતો હતો નોર્મલ. આ જે બધા વિડીયો બનાવે છે કે એવી રીતના જે વિડીયો બનાવતો હતો. પોતાનામાં જૂનું આવું છે કે મારે કંઈક કરવું છે, બાકી જેને નહીં કરવું કે એને તો બોનસ મળી જાય. પેલી કહેવત નહીં કે નાચે ના જાને આંગણ ટેઢા, જેને નાચવું નહીં કે એને ઓગણું ઓકું જ લાગે છે. અને હું તમને એક પેલા ચોખ્ખી વાત કહી દઉં કે જે કોઈ વિડીયો બનાવતું હોય કે તો એના પર હસવું નહીં, કારણ કે એ વસ્તુ બહુ કઠણ છે. અને એવું તમને લાગતું હોય કે ભાઈ આ વસ્તુ સહેલી છે તો પોતે ટ્રાય મારી જોજો એક વખત કેટલી કઠણ લાગે છે. તમને મોઢામાં એક શબ્દ નહીં નીકળે. તમારે લખવું હોય તો લખી રાખવું, બાકી જે કોઈ વિડીયો બનાવો છો કે એના પર હસવું નહીં તમારે. ચલો, જય માતાજી.